અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શનિવારથી શરૂ થયેલો નેશનલ બુક ફેર શરૂ થતાં જ વિવાદમાં આવ્યો। અહીં સ્ટોલ નંબર 31 અને 32માં બળાત્કારી આસારામના પુસ્તકોનું થતું હતું વેચાણ। સૌથી મોટી આશ્ચર્યની વાત એ હતી કે સ્ટોલમાં આસારામના પુસ્તકો અંગે ખુદ મહાનગરપાલિકાના શાસકો જ અજાણ હતા। જો કે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરતા જ એમસીના શાસકો એક્શનમાં આવ્યા। અહેવાલ પ્રસારિત થતાં જ ગણતરીની મિનિટોમાં બુક ફેરમાં સ્ટોલ નંબર 31 અને 32 કાપડથી ઢાંકી દેવામાં આવ્યા। સ્ટોરને માત્ર ઢાંકવામાં આવ્યા, જો કે પુસ્તક સામગ્રી હજુ પણ સ્ટોરમાં ઉપલબ્ધ છે। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પુસ્તક મેળાનો પ્રારંભ થયો છે। ગઈકાલે આની શરૂઆત થઈ હતી। પહેલો દિવસ હતો અને પહેલા દિવસથી જ આ પુસ્તક મેળો વિવાદનું કારણ બન્યું છે। એટલા માટે કે ઠીક મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો, જે સ્ટોલ નંબર 31 અને 32 જ્ઞાનગંગા આ સ્ટોલનું નામ છે, બંને સ્ટોલ, અને જ્યાં આસારામના સંબંધિત જે સાહિત્ય સામગ્રી છે એ પ્રદર્શની સહ વિતરણ માટે અહીંયા રાખવામાં આવી હતી, જે લોકોના ધ્યાને આવતા સોશિયલ મીડિયામાં પણ આ ચર્ચાનો વિષય બન્યું હતું અને ગઈકાલે વિવાદ થતાં, ક્રિટિસાઇઝ થતાં આ સ્ટોલને તાત્કાલિક તાબડતોડ બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે હાલ તો અહીંયા એક પડદો રાખીને આ સ્ટોલ હાલ પૂરતો તો બંધ કરવામાં આવ્યો છે। આજે બીજો દિવસ છે અને આગામી 12 જાન્યુઆરી સુધી આ પુસ્તક મેળો ચાલવાનો છે। આ પુસ્તક મેળામાં 100 જેટલા સ્ટોલ છે અને એ 100 જેટલા સ્ટોલ પૈકી સ્ટોલ નંબર 31 અને 32 ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો, કેમ કે અહીંયા આસારામ કે જે દુષ્કર્મના ગુનામાં સાથે સાથે અમદાવાદ શહેરમાં જે દીપેશ અને અભિષેક નામના બાળકનું અપમૃત્યુ કેસ છે એને લઈને પણ એમના પર આરોપ છે, સાથે સાથે એમના દીકરા છે નારાયણ સાંઈ, એના પર પણ દુષ્કર્મના આરોપ છે અને એવામાં આ એમનો સ્ટોલ છે અહીંયા લગાવવામાં આવ્યો હતો, જેના કારણે ખૂબ જ ટીકાને કારણ બન્યો હતો। અને ભૂતકાળમાં પણ જ્યારે અહીંયા પુસ્તક મેળા થયા છે ત્યારે તેમના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને ત્યારે પણ સ્ટોલ બંધ કરવામાં આવ્યા હતા। અને ફરી એકવાર જ્યારે આ 9મો રાષ્ટ્રીય પુસ્તક મેળો અહીંયા યોજાઈ રહ્યો છે, એની શરૂઆત થઈ છે, ત્યારે ફરી એકવાર એમને સ્ટોલ આપવામાં આવ્યો હતો, એલર્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ વિવાદ સર્જાયો હતો। જો કે વિવાદ બાદ હવે આ સ્ટોલને બંધ કરવામાં આવે છે, પણ હવે સવાલ એ છે કે ક્યાં સુધી આ આડાશ રહે છે। હજુ જો કે અંદર જે એમના પ્રકાશનના જે પુસ્તકો છે, અલગ અલગ પુસ્તકો, તે હજુ જોવા મળી રહ્યા છે। પુસ્તકો અંદરથી નથી હટાવવામાં આવ્યા, માત્ર ને માત્ર એક પડદો રાખી બહાર એ સ્ટોલને હાલ પૂરતો કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।